દિવસે આપણે આ ઊંડું માયું છે ને ટોયલેટ બાથરૂમ એવું ઊંડું માયું હતું અને ઈ બેવડું તેવડું. અરે તમને તમારા જેવું બાલા અમારા જેવું બાલા નહીં મેં દીદી ઘૂઘરો વગાડે તમારે ગરબા આવતા લાગે કે એમાં ગરબા હાલે જાય અમારી ક્યાં ગરબા આવી ગયા ત્યાંથી મંદિર રાધાકૃષ્ણ મંદિર એટલો મોટો રાઉન્ડ હતો. ઓહો 4 રાઉન્ડમાં થકાઈ ગયું. મેથી અને એમાં છે ને સામે વાળા તો પાણી હમકે બળે આખું. બળે અમને કાઈ નહીં, ચલો પોપટો લગાવી દેશું. કઈ હું દીદીની બેટી સુનમાં લગાવી દે મને. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત મજામાં? અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ. અને અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 9:30. જી હા, 9:30, કારણ કે હવે થઈ ગઈ છે નવરાત્રી શરૂ. તો નવરાત્રીના લીધેથી થોડું ઘણું ડિલે થતું હોય છે. હા, ડિલે એટલે કે લેટ થતું હોય છે ગુડ મોર્નિંગ કરવા માટે. બાકી અમે મસ્ત મજાના વહેલા રેડી થઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે 9:30 અને બહારનું વાતાવરણ પહેલા તમને હું બધાને બતાવી દઉં. જો વરસાદ જેવું લાગે છે થોડું થોડું, કારણ કે જો આ બધું ભીનું છે શેરીની અંદર, એટલે મે બી મોર્નિંગની અંદર આવી ગયો હશે કદાચ. અને ના આવ્યો હોય તો સારામાં સારું છે, કારણ કે નવરાત્રી વાળાને બહુ પરેશાની થતી હોય છે. કારણ કે હમણાં જ થોડી વાર પહેલા હું ફોન સ્ક્રોલિંગ કરતો હતો અને યુનાઇટેડ વે જે બરોડા છે ત્યાંનું મેં નવરાત્રીનું આયોજન જોયું. કાદવમાં બધા પગ મૂકેલા, કાદવમાં, મેદાનની અંદર કાદવમાં, એટલે એવું થતું હોય છે. એનીવેઝ ચલો મળીએ. અત્યારે વિરાલીને જો અત્યારે માળા સરખી કરી રહી. ક્યાં અટવાઈ ગઈ વિરાલી? વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ આમ લંગાઈ ગઈ છો? થોડીક લંઘાઈ ગઈ છો. લંગાઈ ગઈ છો એમાં એનું રીઝન એ છે કે यहाँ पर देखिए आंखें देखिए आंखें. સવારમાં 5:30 ઉઠીને 5:30 ઉઠી મને કે આગળ જ મેં કીધું મને કે આંખ ખુલતી નથી. કેમ ખુલે કેમ નહીં? મેં કીધું લાઈ ખોલ દો, પકડી દીધી. એમ નહીં કે તમે જોવો તો જોયો ને તો ફરતી બાજુ એટલા પેલા ચીપડા જામી ગયા હતા. ગઈકાલે રાતે પેલું મેં રોઝ વોટર પેલું બનાવેલું હતું, રાઈસ વોટર, તો એમને લગાવ્યું છે ને હવે આઈસમાં ગયું છે. મને તો કોઈ પ્રોબ્લેમ નથી તે, પણ વિરાલી કે મને એના લીધેથી કદાચ થયું છે કે રાતે ઉપર માર્યું હતું મારું. હા, મારી હોતી તો લાય માર તો હું મારું છું તને ઈ કે તે સેજ અંદર ખૂણામાં ગયું હતું, પણ આમાં સેજ એવું ગયું હતું, આમાં તો કઈ ગયું જ નતું. પણ આખો જે ડોળો ના આંખ છે ને બહુ દુખે છે ને, ખુલતી નથી, એકદમ ઝીણી ઝીણી થઈ ગઈ. પણ પાછું એની અંદર જે વસ્તુ આવે ને બધી વસ્તુની અંદર કઈ પેલું થાય નહીં. કેમિકલ જો રોઝ વોટર હતું બરોબર છે, એલોવેરા જેલ હતું, હા, ચોખાનું પાણી, એના લીધે કેમિકલ કેવું હોય ને એમની અંદર કઈ થાય નહીં, પણ થવાનું શું ખબર. હા હા, 5:30 વાગે તો આંખ ખટકે મારી, આંખ દુખે એટલી અત્યારે દુખે છે, આંખ ખુલતી જ નથી. આ શું થઈ ગયું? મેં તો આંખ છે આંખ મારે હોજીને દડા જેવી થઈ ગઈ છે. શું બારે લાગી, આંખ ખુલે નહીં. ચીપડા તો મને ખ્યાલ તો આવી ગયું દુખણી આવી છે, એટલે પછી એને જોયું કે ક્યાં તો ચીપડા ભેરા છે, આંખમાં ન કરાવી ગઈ. મેં તો મને ખ્યાલ જ છે, મેં હોજી ગઈ જોવો જ. મેં કે ના ના કે ખોલ તો મેં ખુલ્યું છે ને, મેં તો ઝીણી ઝીણી આંખ થઈ ગઈ. ખુલતી નહોતી. 5:30 વાગે ઉઠી, ઠંડુ પાણી નાખ્યું, આંખ બી ક્લીન કરીને વળી પાછી સૂતી, પછી ફ્રેશ થયા. ઉપરનું કામ બધું પતાવીને નીચે આવી, મમ્મી નીચેનું કામ ફિનિશ કરી દીધું. ઓકે ઓકે. ભૂખ લાગી છે? ભૂખ લાગી, કારણ કે હજુ અમારો બ્રેકફાસ્ટ બાકી છે. કામ કરી પછી મળી છે ને, હા, એટલા માટે મળી પછી કામ કરીએ. યસ, ક્યારેક શું થતું મોર્નિંગ માં વહેલા તમને મળી લેતા હોઈએ છીએ. ઉપર ફ્રી ફ્રેશ થઈને તમે દીદી નીચે આવ્યા હતા, નાવા ધોવા લાવી નથી ત્યાં રૂમ ક્લીન કરી નાખ. ભણે ભાઈ ખોડિયામાં હતા, તમે નીચે ના હતા, દીદી શેક લેતા હતા. બે રૂમ ખાઈ છે ને ફટાફટ ક્લીન થઈ જાય. બધા હોય ને તો ઘડીક આ રૂમમાં મોકલવા પડે, ઘડીક આ રૂમમાં મોકલવા પડે, એવું થતું હોય. કોઈ રૂમ ક્લીન કરી નાખું. વેરી ગુડ. ગયા ગરબા રમવા. કેવી મજા આવી તો અમારી સોસાયટીના ગરબાની અંદર વિરાલી? કીધું ને કે પાણી હતું, કીચડ હતી, એમાં એમ જ હતું. ખાબોચિયા ભેરા પગ જાય, રેલ ની ગાડી જેમ હાલી વહી જાય, પછી પાછા રાત શરૂ કરી પાછું હાલી વહી જાય. બધું કરતા હતા કાલે. પાણી ભર્યું હોય તો કઈ થાય નહીં. તો તડકો આજે આવે ને તો આજ તો બધું કોરું સુકાઈ જાય. હા, રાઉન્ડ એટલું મોટું કે 4 રાઉન્ડ તો થાકી ગયા, કલાક થઈ ગઈ 4 રાઉન્ડ. આપણે ગેટ છે ત્યાંથી રાધાકૃષ્ણ મંદિર એટલો મોટો રાઉન્ડ હતો. ઓહો, 4 રાઉન્ડ થકાઈ ગયું. પછી તો ઘડી બેઠા બધા, પછી તો આખો રાઉન્ડ જ પૂરો થયો. બધા બેઠા 5-10 મિનિટ, વળી પાછા 2 રાઉન્ડ માર્યા, પછી વી આવ્યા. ઓકે, સરસ. મજા આવી ને પણ રમવાની? ખૂબ સરસ, ખૂબ સરસ. તો ગરબા રમવા જાય ને પછી તાન ચડે, ત્યારે આમ ડગલી હાલવા મળે, હવે હાલો આ રમવા છે એમ. इसी के साथ चलते हैं अभी किचन में, क्योंकि मम्मी अभी मॉर्निंग में भाखरी अभी बना रहे हैं. बजे 9:45, लेकिन भाखरी अभी बन रही है. तो पहले मिलते हैं विमला बहन को, यहाँ पर कर देते लाइट चालू, चलते हैं किचन में. देखिए, हा हा, ઘી છે કે તેલ છે? ઘી હો, ઘી. મસ્ત ચોખ્ખું ગાય. હમણાં તો રોજે બપોરે પહેલા તો મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હમણાં તો તમે કાચરી તળો છો તો ઘીમાં છે, રોટલી તળો તો ઘીમાં, ભાખરી તળો તો ઘીમાં.
તો ઘી વાળું જ હમણાં ખાવાનું છે હમણાં ઘી વાળું ખાવાનું છે. માલ એમ. માલ એકને વાય બધાને માલ મળે બધાને ને. મળે એ સાચું. એટલે મેં કીધું ઘીમાં કરી દઉં ને ભાખરી હા જો મસ્ત મજાની અત્યારે મસાલા વાળી બનાવી છે ને. મસાલા વાળી. વાહ બે વાહ, પીળી ભાખરી બનાવી છે મસાલા વાળી. તો તમે કાલ ગરબા રમવા ગયા હતા કે નહોતા ગયા મમ્મી? અમને ફાણિયા ગરબા રમાડી રમાડે દે છે. અમને ફાણિયા ગરબા રમાડી દે. ઓળ મારે કઈ નહીં થવાનું ગરબા કે બહાર નહીં નીકળવાનું તમારે. હે ને? રૂમ ની બહાર નહીં નીકળવાનું. હા. હે? હા. દીદી ઘૂઘરો વગાડે. હા. તમારે ગરબા આવતા લાગે કે તો એમાં ગરબા હાલે જાય. અમારી ક્યાં અહીંયા ગરબા આવી ગયા? હા, ગરબા હાલે જાય. મારા દીકરો મોટા ગરબા ગાતા હતા. હા હા. તો હા. રાતે હેરાન નતા કરે ને મમ્મી બહુ આજે? આજે આખો દિવસ હેરાન કર્યા પછી રાતે હું રાતે ઉતો હશે ને આજે તો. યસ હા હા સારું સારું. કારણ કે શું હોય ક્યારેક ક્યારેક છે ને દિવસમાં આખો દિવસ ના સૂતો હોય, પછી રાત ના સૂઈ જાય, દિવસે સુવાનો એને કાલે તો ટાઈમ જ ન ખબર પડી કે આજે હવે સુવાનો ટાઈમ થયો છે, હું સૂઈ જાવ એમ. અડધી કલાક 20 મિનિટ સુવે કાં વિરાલી? આને ખબર ન પડે રાત દિવસ શું કહેવાય. હા હવે બધું એને ફેરફાર ધીમે ધીમે થવા લાગે એટલે થાય ને. હા અને ગમે એવો રોતે ને એટલે વિરાલી શું કરે, અહીંયા લઈ લે તેડીને આમ થોડી વાર હલાવે ને પાછો સુઈ જાય, પછી પાછી 20 મિનિટ આપણે ઘોડિયામાં કે બહાર મૂકીને તો પછી પાછો પેલો રોવા મળે. તો કાલના દિવસમાં થતું એટલે કાલે નિરાતે મસ્ત સુઈ ગયો છે. હા હાથમાં લઈને તો સુવે. દીદી જો ફીડિંગ કરતા હોય તો કરાવતા હોય તો સુઈ જાય. દીદી એમ કે નીચે પડે ને સુઈ ગયો છે કે નીચે જેવું મૂકું ને રાડ થાય. અવાજ નથી આવ્યો ને? ના 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 તો વાંધો અવાજ નહીં. જબરો છે મામા જેમ. હા હા ચલો તો અત્યારે વાગ્યા છે 9:45. તો ભાખરી અને બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી ફરી પાછા કન્ટિન્યુ મળીએ. અને આજે તો કંઈક નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને શોપિંગ હજી બાકી છે. શેની છે શોપિંગ? નવરાત્રીની છે ને. નવરાત્રીની શોપિંગ હજુ બાકી છે. અને એમની સાથે સાથે ગઈકાલના બ્લોગની અંદર એકચ્યુઅલી એક મુંબઈથી એક બેનની કમેન્ટ્સ હતી કે સોરી કે મારાથી કે ભૂલથી કહેવાય ગયું હતું કે બેનના વિશેથી. અરે ભૂલથી નહીં, તમારા માઇન્ડમાં ક્વેશ્ચન એટલે તમે પૂછ્યું, એવું કાંઈ ના હોય. એટલું બધું ખોટું તમે સિરિયસ પણ ના લ્યો, બટ જે હતું એ તમને શેર કર્યું. અને આ વસ્તુ શું છે કે આપણે શેર ઓછી કરીએ ને વધારે સારું પડે. કારણ કે શું એમને દુઃખ લાગે, કહેતા હોય ને આપણા મમ્મી પપ્પા બધા કહેતા હોય કે ભાઈ સારી વસ્તુ એમની જે ડિલિવરીની હોય અથવા તો મિસકેરેજની હોય, જેટલી વસ્તુ છે ને આપણે વધારે લોકોને શેર કરીએ ને એટલું વધારે દુઃખ એમને લાગતું હોય. તો જેટલી ઓછી કરીએ વધારે સારું પડે. ઠીક છે? એનીવેઝ ચલો મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો, વિડીયોને લાઈક કરી આપજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી એઝ સુન એઝ પોસિબલ આપણા 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય. હું કહું છું તમને શું ઝીણી ઝીણી આંખો છે ને, પણ આવું કેટલી ક્યાં ઝીણી ઝીણી થઈ ગઈ. ના થાય એવું થોડું હોય, સરખી થઈ જાય ને હરખી થઈ જ જાય ને પાછી તો. લે પાછળ લેમ તૂટી જાય ઓ અમારા બાપા, હા ભાઈ, નવી ખુરશી આવી ને એટલે શું છે ઘરે થાય આમાં ભંગ ચકડી ની ઘોડે. અને સાથે સાથે ચલો હું તમને પણ બતાવી આપું કે જે ગઈકાલના દિવસની અંદર જે આપણે ચેર લઈ આવ્યા હતા એ મસ્ત મજાની લઈ આવ્યા છે. જુઓ અહીંયા કેવી છે વિરાલી? બહુ સરસ છે. જો કે વિરાલી તો કાલે બેસીને ટ્રાય કરી લીધી કે નહીં તમારે આજ લેવાની છે. હું આના કરતા પણ મસ્ત મજાની કલર વાળી અને થોડી પહેલા લેવા જતો હતો, પણ વિરાલી કે નો. હા કમ્ફર્ટેબલ નહીં, વિરાલી એમ જ કીધું કે લુકઆઉટ નથી જોવાનો, ક્વોલિટી જોવાની છે હે ને. કારણ કે શું છે ખબર છે કે હું તમને એક ચેર વિશેથી થોડી નોર્મલ વાત કરું કે ચેરની અંદર જો તમે લુકમાં જતા હોય ને તો ક્યારેક શું થતું હોય કે તમને લુકમાં બહુ સારી લાગે, બટ બેસો પછી પાછું ટેકો દો ને ત્યારે ઘણી ચેરમાં એવું થતું ડાયરેક્ટ પડી જવા બીક લાગે. બથડ હોય, બથડ ના હોઈ શકે. હા આની ક્વોલિટી હાર્ડ એટલી છે ને કે જો વેઇટ આમ ઊંચો કરીએ ને તમે જો માંડ આટલું ઊંચું થાય છે. હવે આટલો વેઇટ છે ને એના હિસાબે શું થાય, ગમે ત્યારે તમે છે ને બેક સાઈડ થી આમ પાછળ જવા કરો ને ત્યારે પડવાની બીક લાગે હે ને. હિંચકા ખાઈને બતાવો. ક્યારેક એવું લાગે ને ભાણિયા ભાઈને હુડા હોય ને આમ હુડાવે એમ છે. જો તરત બીક જ ના રહે, સીધા આમ કરીને આમ બિંદાસ થઈ શકે. આટલી ચેરા પાછળ જાય છે. ખરેખર અમને છે ને એમને હાઈ ક્વોલિટી ની અંદર ચેર બતાવી. હાઈ ક્વોલિટીમાં શું થાય ખબર, બેસવા જાય ને થોડું કામ કરે ને તો અહીંથી ટાયર ઊંચા થઈ જાય. મેં કીધું આ તો ના પોસે, કારણ કે આપણે શું છે ક્યારે પણ હોય કાંઈ કામ કરતા હોય અથવા બેઠા હોય તો નોર્મલી આમ રિલેક્સ થતા હોઈએ. અને આમાં તો રિલેક્સ ચેર કાંઈ બિંદાસ, કાંઈ ટેન્શન જ નહીં. નો ટેન્શન. હિચકા ખાવે તો હિચકા ખાય કરતા મસ્ત ના. હવે જો ભાણિયા ભાઈને મેં એકદમ મસ્ત ફ્રેશ કર્યો ભાઈ, છી હારું બધું કરી લેતા. હારું બધું કરી લીધું. પછી ચેન્જ કર્યો, પછી પાવડર બાવડર લગાવ્યો, થોડું લસણ બસણ અમુક એનું આવતું એ બધું લગાવ્યું. અને અત્યારે મસ્ત કપડાં પહેર્યા, મોજા મોજા બધું પહેરાવીને દીદીને આપ્યો છે. દીદી હવે ફીડિંગ કરાવે છે. અને વાગ્યા છે કેટલા? 11:30 ખબર નહીં હવે. હા તો મમ્મી પૂછતા કે વઘારેલા ભાત ખાવા કે શાક રોટલી ખાવું? મેં વઘારેલા ભાત આવે છે. મેં તો કારણ કે ઓલરેડી 10 વાગે ભાખરી ખાધી છે કે આખી આજે એને ભૂખ લાગી નથી અને ઈચ્છા થતી નથી કે ખરખું છે ને શરીરમાં એટલે ખાવાનું મન નથી થતું. તો નીચે જઈ અને દીદી હાટું ભાજી પાલકની, આઈ થિંક પાલકની ભાજી ને રોટલી અને બધા વઘારેલા ભાત, અને બા હાટું પણ શાક છે વઘારેલા ભાત ખાશું.
થોડુંક આવું નાનું મોટું અમારું થોડું ટાઈમ ટેબલ છે બપોરના લંચનું, અને બપોર પછી તો ખબર નહીં નક્કી કંઈક કર્યું હતું મેં નક્કી કર્યું હતું. પોસિબલ થશે તો તમે બધાને શેર કરશું કે શું અમારું બહુ બધું પ્લાનિંગ છે. તો તમને શું કરતા હતા કે તમારું કામ પતાવો છો? કામ જો ને ઓર્ડરનું નિર્ણય હોય એટલે ફિનિશ કરું તો બીજું. ઓકે, ચેરમાં કેવું મજા આવે બેહવાની? કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ એકદમ ફૂલ ને? બધા આમ બધા મેં કામ કરજો પછી હિચકા ન ખાતા કરજા. હિચકા ખાયા કરે તો બસ કામ પડ્યું રહે. હા, મજાક કરું છું, એ તો મને ખબર જ હોય. તો ક્યાંક ઠેકા હોય ત્યારે થોડીક આમ લાંબા થવા માટે મજા આવે એમ. મજા આવે એટલા માટે. હા, ભાઈ વાગી ગયા છે અત્યારે 1:30 અને એમની સાથે જઈએ છીએ કિચનમાં, કારણ કે ખાવાનું હજુ બાકી છે. અને અહીંયા ચેવડો ચાલી રહ્યો જો. હા હા ભૂખ તો લાગી ગયું પણ ભાણિયાભાઈ રોતા હતા. હા હા તો રોતા હતા. અને બહુ રોયા આજે તો. નથી રોયો એટલો બધો. નહીં ને. પણ ઘોડિયામાં તો દીદી જમતા હતા. પીપી કરી એકવાર મેં તમે જમી લે પછી ઉપર આવી મેં પછી જમતા જમતા ગમે ને ઉભું થઈને જાવ મજા ન આવે. મમ્મી બેન જમી લીધું, બાય ત્રણે આપણે બેન બાકી છે. યસ બેન કે આ ચેવડો છે ને પાછો જોઈએ કે ગમે ત્યારે રાતે રોંઢે સવારમાં જેમાં પછી ખાધા જમ્યા પછી જોઈએ હોય તો. અમારે તો રૂટીન એવો છે કે જમી લીધું ને એ પછી પણ ચેવડો લઈ અને ડીશમાં બેસે અને ફરી પાછા ખાય બધા. સવારમાં ખવાતો હોય. સવારમાં નાસ્તો કરી લીધો પછી થોડોક ચેવડો લેવાનો પછી ચેવડો ખાવાનો. કેવું પડી એક હે પ્રકાર ને? આવો રૂટીન તમારી ઘરે હોય ને તો કમેન્ટ કરજો. મમ્મીને કહું છું મેં મારા ગીણી થઈ કે મોટી થાય કે નહીં થાય કે થાય કે પોપટોને વાંધવું પડે છે. તમે તો કામમાં માં તને યાદ કરાવો દઉં બપોર પોપટો આને હોય ને કે ન વાંધો આવે. અચ્છા હા, તો પોપટો હમણાં લઈ આવી દો તને તું આંજી દે. હે ને? ના એમ તો મમ્મી સુરમાંથી નહીં સારું ન થઈ જાય? ના સુરમાને પોપટો આવે ને એ વાંધીને હોય ચાલે. મને ખબર ને પોપટો વાંધવાનો હોય જ્યારે આખો આવી જાય. પાણી હમકે બળે આખું. બળે એમને કાંઈ નહીં, ચાલો પોપટો લગાવી દઈશું. કઈ હું દીદીની બે સુરમાં લગાવી ને મને કે બધું એ કે પાણી ક્યાંક થાય નહીં કે ઠંડો બહુ પાણી નીકળી રાખવા મેં હવાનું પાણી નીકળે કેટલું પાણી ના 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 તમે બનાવવા છે અત્યારે મસ્ત મજાના રાઈસ અને સાથે જે કેરી તો બેસી જાય જમવા માટે. તો વાગ્યા છે 6 અને એની સાથે મેગ્નેટ નું કામ અમારું શરૂ છે મસ્ત મજાનું અને પિકનિક થયેલું છે. ઘણા બધા મેગ્નેટ બાકી રહી ગયા પણ ઉપરની જે પન્ની આવી ફિનિશ થઈ ગઈ. આકાશ અત્યારે ક્યારેક એવું થતું નાની આપણે કાલ પપ્પા કેમ કહેતા હતા હા કે ગમે એમ થોડી જવાની કે છેલ્લે કે એમ જ થાય કે એની જેવું થયું. આજે એવું હતું કે ચલો જે ઓર્ડર આવ્યા છે ને બધા ફૂલફિલ કરી લઈશું. છેલ્લે એક જ પન્ની ખાલી બાકી રહી. અને જે વ્યક્તિનો ઓર્ડર હતો ને એનો બે ઓર્ડર હતા તો એક મેગ્નેટ ડન થઈ ગયું અને એક મેગ્નેટ ની પન્ની ગઈ. એવું છે ક્યારેક એવું થાય પણ કાંઈ છે એટલે તો આપણે ડિલિવરી કરી દઈએ. સૂત્ર હતું કે બહુ મસ્ત મજાનું ક્યાં ગયું આકાશ? સૂત્ર તો એવું છે કે આ બધાને લાગુ પડે. બધા જ લોકોને લાગુ પડે છે, બરોબર છે? પોઝિટિવ લ્યો કે નેગેટિવ લ્યો જે કઈ પણ હોય. આપણે ગુજરાતીમાં છે ને કાઠિયાવાડીમાં કહેવત છે કે માણસને સલાહ નથી જોતી, માણસને સહકાર જોઈએ. એના ઉપર જ આ એક સૂત્ર છે જે બેને બનાવ્યું છે ને ખૂબ સરસ છે. હું તમને બધાને અહીંયા શેર કરું છું. વાંચો શું લખ્યું છે. તમારી સલાહ ની તમારી પાસે રાખો. તમારી સલાહ ને તમારી પાસે રાખો. સહકાર હોય ને તો આપો, બાકી સલાહ નથી જોતી. કારણ કે સલાહ તો બધાને દેતા આવડે, બોલવું જ હોય. સહકાર આપવો એ મહત્વનું છે. કારણ કે કોઈ બાજુમાં ઉભા હોય ને એમ કે નહીં ભાઈ ખંભા કે નહીં ભાઈ થઈ જાય ઊભો જાઉં ને, એ સલાહ ની જરૂર છે. અને એમ કે ભાઈ તું આમ કરાય ને ઓલું કરાય કરવું નથી. તમે ખાલી આને હાશકારો આપો, થોભો આપો, એ જરૂર છે. ખરેખર આ પહેલું એવું અમારું મેગ્નેટ સારું છે કે મને ગેમું એની અંદર લખ્યું છે કે તમારી સલાહ તમારી પાસે. અને તમારે એકચ્યુઅલી નાકે શું ચોટી ગયું છે? નાકે છે ને એમાં એવું છે કે હમણાં પેલું ખાધું હતું મસ્ત મજાની સુખડી ખાધી હતી મમ્મીએ. સાલી ભરીને મમ્મીએ બનાવી હતી મસ્ત મજાની. મસ્ત ભૂકો નાખ્યો તો ગરમા ગરમ હમણાં જ લઈને આવ્યો હતો. પેલા શું થયું, પેલા આરોગી લીધું પછી તમને મળ્યા છીએ એટલે થોડું થાય ને એમ. યસ યસ એટલે ખબર પડી કે કોઈ ખાધું છે છાનું માનું સમજણો ખબર પડી ના ખબર પડી દીધું એટલે ખ્યાલ આવી જાય કે ખાઈ લીધું છે એટલે શું થવાનું એમ જ થાય ને. તો પછી જો ભાઈ મેગ્નેટ્સ અમારા મસ્ત મજાના બની રહ્યા છે. બની ગયા છે. હા બની ગયા છે. અને આમની અંદર તમે સ્ક્વેર, રાઉન્ડ શેપમાં, પછી રેક્ટેંગલ શેપ ની અંદર જે કોઈ પણ શેપ ની અંદર જેમને પણ ઓર્ડર્સ આપવા હોય આપણે ઓર્ડર એક્સેપ્ટ કરી લઈશું. બલ્ક ની અંદર છે તો પણ ઇન્ક્વાયરી તમે કરજો. બલ્ક ની અંદર પણ તમને બેસ્ટ પ્રાઇસ મળી જાય. તમારા પ્રેફરન્સ ઉપર છે કે મીન્સ કે અમુક લોકોને અમુક ડિઝાઇન પસંદ હોય તો ડાયરેક્ટલી બાય કરતા હોય છે, તો એ પણ આપણે તમને પ્રોવાઈડ કરીશું. અને સાથે સાથે આપણો તમે વ્લોગ જોવો છો ને તો વ્લોગ ની નીચે છે ને એડ પ્રોડક્ટ દેખાતું હશે. તેમ છતાં હું તમને અહીંયા મોબાઈલ ની અંદર શેર કરું છું. આપણા બ્લોગ ની અંદર તમે જોશો ને એટલે કોઈ પણ વિડીયો તમે ઓપન કરશો, જો વિડીયો ઓપન થયો છે ને એટલે જો અહીંયા શોપ લખેલું દેખાય છે તમને.
હા જો અહીંયા તો આપણું જે વેબસાઇટ છે ને વેબસાઇટ તમને અહીંયા શો થશે જુઓ કસ્ટમાઇઝ સ્ક્વેર ફ્રીજ મેગ્નેટ એના ઉપર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટલી આપણી વેબસાઇટ ઓપન થઈ જશે થઈ ગઈ વેબસાઇટ ઓપન થયા પછી અહીંયા તમારે જો ચૂઝ ફાઇલ છે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો અહીંયા 3 ડોટ ઉપર કરશો અને લોકલ ફાઇલ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ફોટો લાઇબ્રેરી આવી ગયું હવે અહીંયાથી તમે ફોટોગ્રાફ સિલેક્ટ કરી શકો છો તમારા અને અપલોડ કરી શકો છો અપલોડ થયા પછી અહીંયાથી 1 જોઈએ છે 2 જોઈએ છે એ તમે ઓર્ડર કરી શકો છો બટ હા આમની અંદર મોસ્ટમાં મોસ્ટ તમે રીડ કરજો અહીંયા કે મિનિમમ ઓર્ડર ઓફ 2 મેગ્નેટ્સ જે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે તો 2 ઓર્ડર જ તમે મેગ્નેટ કરી શકશો જો એક ઓર્ડરનો તમે એક મેગ્નેટનો ઓર્ડર હશે તમે પેમેન્ટ પણ ડન કરી દીધું હશે તો એ તમારો એક્સેપ્ટ નહીં થાય રાઈટ જેમને પણ ઓર્ડર કરવા હોય મિનિમમ 2 મેગ્નેટ્સ ના ઓર્ડર કરી શકે છે અને ત્યાંથી તમે અહીંયા બાય નાવ કરશો એટલે જુઓ ડાયરેક્ટલી આપણી વેબસાઇટ ઉપર અથવા તો એડ ટુ કાર્ટ કરશો એટલે ડાયરેક્ટ ટુ કાર્ટમાં આવી જશો સાથે તમને અહીંયા તમારો અમાઉન્ટ શો થશે અહીંયા તમારો એડ્રેસ સિટી જે કંઈ પણ પિનકોડ મોબાઈલ નંબર બધું એડ કરશો એટલે ઓલરેડી શિપિંગ ચાર્જ પણ અહીંયાથી ઇન્ક્લુડ થઈ જશે રાઈટ અને જો અનધર સિટી હશે તો શિપિંગ ચાર્જ અલગથી જે પણ લોકોને શિપિંગ ચાર્જ શું છે કે આમની અંદર મેં એક જ સેટ કરેલો છે કદાચ કોઈ આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ મુંબઈથી હોય અને અનધર કોઈ સ્ટેટની અંદર છે તો એમનો જે શિપ ચાર્જ હોય એમનો જે શિપિંગ ચાર્જ હોય છે હું તમને વોટ્સઅપ દ્વારા મોકલી આપીશ કે જે અલગથી પ્લસ થતો હોય છે અને અથવા મારાથી હું ટ્રાય કરીશ કે આમની અંદર એવું કંઈ એડ થતું છે કારણ કે હું હજુ શીખી રહ્યો છું અને સાથે ડેવલપ કરી રહ્યો છું એ માટેથી સાથે જો પેમેન્ટની અંદર પેમેન્ટ ઓપ્શન આવી ગયો છે અહીંયા પે નાવ આપશો એટલે ડાયરેક્ટલી શું આવશે ડિટેલ ફિલ કરવાની અને પછી પે કરવાનું રહેશે પે ના ઉપર આપશો એટલે પેમેન્ટ ડન કરી દેશો એટલે તમારો ઓર્ડર ફૂલફિલ થઈ જશે તો આપણી વેબસાઇટને ગમે ત્યારે તમે બધા જ લોગની અંદર તમને જ્યાં શો થવા મળશે અથવા જો અહીંયા આ ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે વ્યૂ વિરાલી પટેલ બ્લોગ શોપ એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી જો આપણી શોપ આવી ગઈ અહીંયા છે અથવા તો ચેનલ પર જશો ને તો પણ તમને દેખાઈ જશે જો સ્ટોર અહીંયા દેખાણું આપણું ડાયરેક્ટલી તમે વેબસાઇટ ઉપર જ આવી જશો યસ યસ અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો પણ ચેર કેક મજા આવી તમને બેસવાની શેર તો મજા જ આવે ને ત્યાં બેઠા હોય ને કઈ કામ હોય એટલે સીધું ફર કરતું વેવાનું હા હમણાં બેઠી હતી ને તમારે એવું થયું મેગ્નેટ કરી દીધી તો મજા આવી અહીં કામ હતું ને સીધું આમ ઊભું થઈને આવવું પડે સ્ક્રોલ જ કરવા હા વ્હીલચેર માં કેવું ઊભું થઈને પછી તમારે કામ પતાવવા જવું પડે આ તો રૂમમાં એટલા મતલબ તમારે ચેર આમ તેમ ઘૂમે ને એટલે થઈ જાય જોજો બીજા ડોકી ત્રાણી થઈ ગઈ રાખે ડોકી ત્રાણી થઈ ગઈ એની બીજા ગ્રાની તો કે આવા ધીમો રાખે પણ સુતા છે આરામથી એનો દરવાજો બંધ છે અત્યારે નીચે દીદી ગયા છે એટલે શું કહો છો બેડ ને આવો આવો બેડ ને ભાઈ ક્યાં ફેરવો આમાં ફ્રેમ છે જોતો આ દિવાલે આ ધક્કો મારતો ક્યાં ધક્કો મારતો ઘોડા ભાંગી જાય દીવાનું બેલેન્સ નો રહે ને પાછા હા પછી બેડ નું બેલેન્સ નો રહે ને વજન વાળો હોય એટલે પૈડા હોય એટલે હું આજ ભાણાભાઈ કૂતા લાગે છે એમ ને આજ આરામ ઉપર છે મમ્મી આજનો પ્રોગ્રામ શું છે આજનો જો આજે મેથીનું શાક બનાવવાનું છે હા હા અને મેથીનું શાક તારે બનાવવાનું છે મારે તો એકવાર કુકર ફાટ્યું હતું ને એટલે મને તો મેથીનું શાક ની બીક લાગે લે કેમ શું થયું તું? બનાવતી જ નથી. આ તું બે વાર આવીને બનાવી નાખ હું તો બનાવું જ નહીં બાકી પલાળીને જ બનાવું જે કાવડે કાય મેં કીધું ખોફ કામાવા મેથીનું શાક ખોફ કામાવા દીદી શું થયું મેથી મમ્મીએ બાફવા મૂકી હા તો મેથીના ફોઈતરા આવે ને એ અંદર હલવાઈ ગયા કુકરમાં હા કુકર ફાટ્યું હા કુકર ફાટ્યું ને એટલે ગેસ તો આખું પડી ગયું દોડી ઓ બાપા રે ગેસ આખું પડી ગયું હા. ઢાંકણા કયો તો પતો જ નહીં ઘરમાં અને વચ્ચે રસોડું હતું. હે ઓય બાપા રે મારે એવું થાબું ને પીળું આખું અને છે ને મેથી ઉપર હો ત્યાં રહેતા ને આપણા ઘરના મકાન તો દિવાળી આવતી હતી ને તો કીધું કે 5 વર્ષ થઈ ગયા છે ને તો આપણે કલર Colour નવો કરાવીએ. કરાવીએ. હા. નવો કલર કરાવ્યો તો એને હજી 1.5-2 મહિનો ય નહોતો થયો ને એમે પિંક ને પર્પલ ને એટલો મસ્ત પેલા તો બધા એવો જ હા. કલર એટલો સરસ કરાવ્યો હતો તો બધે મેથી 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 અને એમાં છે ને પેંકડા એની જેમ મેથી મેથી સામે વાહન છોકરો હતો વરસ દિવસ નો નહોતો શું હા. ને ઈ આપણો ઘર એટલો એવાયો હતો મમ્મી એને પ્લેટફોર્મ પર બેહાડ્યો હતો તો વળી મમ્મી હું કે હાલતા ને આગળ મૂકી જા હાલતા ને આગળ મૂકી જા તો એને આગળ ખાલી હોલમાં આમથી આમ ઉતારી નીચે મુકાય ને એટલી જ વાર લાગી નતર ઈ બાજુમાં બેઠો હતો ઓરા ગેસની બાજુમાં જ. છોકરાના એટલા ભાગ કે ભાગ હોય ને, ભાગ હોય. એટલે કે કોઈને કાંઈ ન થયું અને પછી તો શું થયું ખબર છે હા. સાંજનો ટાઈમ બરાબર છે હા. એટલે પપ્પા બરોબર કામેથી આવ્યા સાંજે 7 વાગે આવ્યા અને બધાય પાછા ઘરે બધે ટોળું વળીને ઊભા મશીન આખી ચાલુ સીડી. હતા આપડા હા 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 આપડા ઘરે મશીન હાલતા મશીન ચાલુ હતા કારીગર બધા પપ્પા એક બેઠા. બહાર ગયા હોય કામ હા, હા. તો ઘરે બધાય આખી સીડી વાળા બધાય ઘરે ભેગા થયા એટલે ઘરે કઈ કેવું થયું એટલે ફાળ તો પડે તમે આવો આમ દૂરથી જો મારા ઘરે છે મારા ઘરે શું થયું છે? શું થયું છે આ તો ફાળા પડીને બધા આમ અંદર જોવે બધા વળી વળી
હારું હું થયું પપ્પાને ફાવે પડે અંદર મેથી અને ઢાંકણા નતો તો પોતે જ ને આખું રસોડું ને બધું સાફ કર્યું, બાજુવાળાએ અમને જમવા દીધું. જમવાય તે સામેવાળા ને બાજુવાળા બધે હું કે અમે બનાવી નાખે બધાયને આમે જમ્યા. કારણ કે ગેસ તો પડી ખોળી ગઈ બનાવો કરી જ ના. હા, એમ. એટલે આપણે ઓપ્શન હોય કે પાછી લેવો પણ કેટલું આપણે પાડોશી સંબંધ હા સારું એટલે કે અમે બનાવી નાખીએ પછી બધે આવ્યા થોડીક વાર ઢાંકણું મેળ્યું કે નહીં? એવું કરાવવા આવ્યા પછી ઢાંકણું મેળવું. બીજા દિવસે આપણે આ ઊંડું માળ્યું છે ને ટોયલેટ બાથરૂમ એવું ઊંડું માળ્યું હતું ને અને ઈ બેવડું તેવડું અરે ન્યાટેડું એ કીધું પણ ઓય બાબા રે મેથી પિંક કલરમાં મમ્મી મને ક્યાં નાખે તું આવીને શાક કરે ને તું આવીને શાક કરે હું કામ કરું તો મમ્મી કઈ ને ખબર કામ કરે ને મમ્મી એની રીતે કરી નાખે. મેં તો આપ્યું કરી નાખે એમ. મેં તો તમે ખાલી બાફા મૂકો ને તમે લેટ નથી મેં બધું પેકિંગ કર્યું છે ને મેં આવીને શાક નું વઘાર કરી નાખે. મેં એમ નયો બાફા ન મૂકવું કે મેં ક્યાં હું થયું હિસ્ટ્રી ખોલી માં દીકરીએ ખબર હિસ્ટ્રી આપણે બતાવી કે હું થયું કારણ કે મને તો ખબર જ નથી. અમે વાત શેર કરી બાપા હું ન મૂકવું કે હું તો કે બલાડીને પછી કે કુકર માં કે તપેલી માં બનાવો કે કઈ પણ આવો ઇન્સિડન્સ થયો ને એટલે બીજી વાર તમને કરવું ને બીક લાગે. ઈ પછી તો છે ને ઈ પછી મેં 4 વર્ષ રસોઈ બનાવતા જ ન શીખી. લોટ બાંધીને રોટલી કરી નાખું. શાક નહીં. દાળ બાફવાનું બધું શાક બનાવી નહીં. નાખું. શીખી બધું. કુકરમાં દાળ ભાતે દાળ બાફવામાં કેમ મૂકવી ને ઈ શીખી નહીં, કેમ દાળ બનાવે ને ઈ શીખે. કુકરની વસ્તુ કોઈ નહીં. કોઈ શાક નહીં. વઘારવાનું ઈ આપણે લીલા શાકભાજી શાક વઘારવાનું બનાવવાનું, રોટલી ભાખરી બનાવવાનું શીખી જ નહીં 4 વર્ષ સુધી. એવું જ એકવાર અમરેલી હમણાં થયું હતું જ્યારે હું ગઈ ને ત્યારે મમ્મીને બ્લેન્ડર શરૂ કર્યું ને બરોબર કરંટ જેવું લાગ્યું અને એને વાગ્યું કે બ્લેન્ડર હાથમાં. અને જયારે હું ત્યાં હતી ને કે બ્લેન્ડર હું શરૂ નહીં કરું તું કરે મેં તું તમને તમારે જેવું વાલો અમારે જેવું વાલો નહીં મેં બ્લેન્ડર હું શરૂ ન કરું તારે કરવું જ કરી કે પણ હું શરૂ કરું બીતા બેતા. એટલે એવું થાય ઘણી વાર આપણે એક વસ્તુનો હાદસા થઈ ગયો ને પછી બીક બહુ લાગે વસ્તુ છે આપણે એ વસ્તુ તો કરવી જ નથી એવું થાય ક્યારેક. એટલે કિચનમાં ધમાકો થયો તો કુકર નો આમ કે દીદી કીધું હતો પતો હતો ઠાકણા ને એવું થઈ ગયું. પણ એની સાથે વિરાલી છે ને હા જો ફુકડી ગળે આવી. આમ જો બહાર જો બહુ મસ્ત વેધર થઈ ગયું. વેધર મસ્ત થઈ ગયું છે, ઠંડો ઠંડો પવન આવે છે બહુ જ. હવે રાતના વરસાદ ન આવે ને તો સારું આ ખેલાઈ આવવા માટેથી. ઈ તો હવે કહેવાનું જ નહીં કાંઈ માતાજીને જે ઈચ્છા એ મનના માલિક બધા આકાશી તો ના 10 દિવસ રમવા દો માતાજી કે વરસાદ 10 દિવસ નો આવવો જોઈએ બાકી એમ કે આજા એટલે રાતનામાં વરસાદ છે વિચારજો તો ઓલરેડી 22 તારીખથી 27 તારીખ સુધી વરસાદ બતાવે જ છે. હા એમાં તો બધું હાલે. હાથમાં પાતા જોઈ લો તો 27 તારીખ સુધી વરસાદ બતાવે જ છે. પણ આજ લાગે જ છે અત્યારે આવે એવું. હા અત્યારે લાગે જ છે એવું. પંચાંગ બતાવતું હોય ખુદ એટલે આપણો હાલે જ. ન ચાલે